સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં ભક્તિના પ્રભાવથી વિષ્ણુદાસ અને રાજા ચોલનું ભગવાનના પાર્ષદ થવું. નારદજી કહે છે, આ પ્રમાણે વિષ્ણુ પાર્ષદોના વચન સાંભળીને ધર્મદત્તે કહ્યું, પ્રાય બધા મનુષ્ય ભક્તોના કષ્ટ દૂર કરવાવાળા શ્રી વિષ્ણુની યજ્ઞ, દાન, વ્રત, તીર્થ સેવન તથા તપસ્યા દ્વારા વિધિપૂર્વક આરાધના કરે છે. તે બધા સાધનોમાં કયું સાધન એવું છે જે ભગવાન વિષ્ણુની પ્રસન્નતાને વધારનારું તથા તેમના સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું છે? બંને પાર્ષદ પોતાના પૂર્વજન્મની કથા કહેવા લાગ્યા. હે બ્રહ્મન, પહેલાં કાંચીપુરીમાં એક ચોલ નામના ચક્રવર્તી રાજા થઈ ગયા છે. તેમના જ નામ પર તેમને આધીન રહેનારા બધા દેશ ચોલ નામે વિખ્યાત થયા. રાજા ચોલ જ્યારે આ ભૂમંડળનું શાસન કરતા હતા તે સમયે તેમના રાજ્યમાં કોઈ મનુષ્ય દરિદ્ર, દુઃખી, પાપમાં મન રાખનારો અથવા રોગી ન હતો. એક સમયની વાત છે. રાજા ચોલ અનંતશયન નામના તીર્થમાં ગયા, જ્યાં જગદીશ્વર ભગવાન વિષ્ણુએ યોગ નિદ્રાનો આશ્રય લઈને શયન કર્યું હતું. ત્યાં ભગવાન વિષ્ણુના દિવ્ય વિગ્રહની રાજાએ વિધિપૂર્વક પૂજા કરી. દિવ્ય મણિ, મુક્તાફળ તથા સુવર્ણથી બનેલા સુંદર પુષ્પોથી પૂજન કરીને રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રણામ કરીને તેઓ જેવા બેઠા તે જ સમયે તેમની દ્રષ્ટિ ભગવાન પાસે આવી રહેલા એક બ્રાહ્મણ પર પડી, જે તેમના જ કાંચીપુર નગરના હતા. તેમનું નામ વિષ્ણુદાસ હતું. તેમને ભગવાનની પૂજા માટે પોતાના હાથમાં તુલસી દળ અને જળ રાખેલું હતું. નજીક આવીને તે બ્રહ્મર્ષિએ વિષ્ણુ સૂક્તનો પાઠ કરતા રહીને દેવાધિદેવ ભગવાનને સ્નાન કરાવ્યું અને તુલસીની મંજરી તથા પાંદડાથી તેમનું વિધિવત પૂજન કર્યું. રાજા ચોલે જે પહેલાં રત્નોથી ભગવાનની પૂજા કરી હતી તે બધી તુલસી પૂજાથી ઢંકાઈ ગઈ. આ જોઈને રાજા ક્રોધિત થઈને બોલ્યા, વિષ્ણુદાસ, મેં મણિયો તથા સુવર્ણથી ભગવાનની જે પૂજા કરી હતી તે કેટલી શોભાયમાન હતી. તમે તુલસી દળ ચડાવીને તે ઢાંકી દીધી. જણાવો, આવું કેમ કર્યું? મને તો એવું લાગે છે કે તમે દરિદ્ર અને મૂર્ખ છો. ભગવાન વિષ્ણુની ભક્તિને જાણતા જ નથી. રાજાની આ વાત સાંભળીને દ્વિજશ્રેષ્ઠ વિષ્ણુદાસે કહ્યું, હે રાજન, તમને ભક્તિની કશી જ ખબર નથી. માત્ર રાજ્યલક્ષ્મીના કારણે તમે ગર્વ કરી રહ્યા છો. મને એ જણાવો કે તમે આજ પહેલાં કેટલા વૈષ્ણવ વ્રતોનું પાલન કર્યું છે? ત્યારે રાજા ચોલે હસીને કહ્યું, તમે તો દરિદ્ર અને નિર્ધન છો. તમારી ભગવાન વિષ્ણુમાં કેટલી ભક્તિ છે? તમે ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરવા માટે કોઈ યજ્ઞ કે દાન વગેરે કર્યું નથી કે ન કદી દેવ મંદિર પણ બનાવડાવ્યું છે. તેમ છતાં તમને પોતાની ભક્તિનું આટલું અભિમાન છે. સારું, તો આ બધા બ્રાહ્મણો મારી વાત સાંભળી લો. ભગવાન વિષ્ણુના દર્શન પહેલાં હું કરું છું કે આ બ્રાહ્મણ? આ વાતને તમે બધા જુઓ. પછી અમારા બંનેમાંથી કોની ભક્તિ કેવી છે તે બધા આપમેળે જાણી લેશે. આમ કહીને રાજા પોતાના રાજભવનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમને મહર્ષિ મુદ્ગલને આચાર્ય બનાવીને વૈષ્ણવ યજ્ઞ પ્રારંભ કર્યો. આ બાજુ સદૈવ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા શાસ્ત્રોક્ત નિયમોમાં તત્પર વિષ્ણુદાસ પણ વ્રતનું પાલન કરતા રહીને ત્યાં ભગવાન વિષ્ણુના મંદિરમાં જ બેસી ગયા. તેમને માઘ અને કાર્તિકના ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન, તુલસીવનની રક્ષા, એકાદશીએ દ્વાદશાક્ષર યાને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ, નૃત્ય, ગીત વગેરે મંગલમય આયોજનો સાથે પ્રતિદિન ષોડશોપચારથી ભગવાન વિષ્ણુની પૂજા વગેરે નિયમોનું આચરણ કર્યું. તેઓ દરરોજ ચાલતા, ફરતા, સૂતા
સતત ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરતા હતા. તેમની દ્રષ્ટિ સર્વત્ર સમ થઈ ગઈ હતી. તેઓ પ્રાણી માત્રમાં એક ભગવાન વિષ્ણુને જ સ્થિત જોતા હતા. આ પ્રમાણે રાજા ચોલ અને વિષ્ણુદાસ બંને ભગવાન લક્ષ્મીપતિની ભક્તિમાં સંલગ્ન હતા. બંને પોતપોતાના વ્રતમાં સ્થિત રહેતા હતા અને બંનેની સમસ્ત ઇન્દ્રિયો અને સમસ્ત કર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત થઈ ચૂક્યા હતા. આવી ભક્તિમાં તે બંનેએ દીર્ઘકાળ વ્યતીત કર્યો. એક દિવસની વાત છે. વિષ્ણુદાસે નિત્યકર્મ કર્યા પછી ભોજન તૈયાર કર્યું, પરંતુ કોઈ ખબર ન પડે એ રીતે તે ચોરી ગયું. વિષ્ણુદાસે જોયું ભોજન નથી, પરંતુ તેમને બીજી વાર ભોજન ન બનાવ્યું, કેમ કે એમ કરવાથી તેમને સાયંકાળની પૂજાનો સમય રહેતો ન હતો. તેથી દરરોજના નિયમનો ભંગ થઈ જવાનો ભય હતો. બીજા દિવસે ફરી તે જ સમયે ભોજન તૈયાર કરીને તેઓ જેવા ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરવા ગયા, ત્યાં જ કોઈએ આવીને ફરી બધું ભોજન ખૂંચવી લીધું. આ પ્રમાણે સતત 7 દિવસ સુધી કોઈ આવીને ભોજનનું અપહરણ કરતું રહ્યું. આથી વિષ્ણુદાસને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ મનમાં ને મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, આહો, દરરોજ આવીને મારી રસોઈ કોણ ચોરી જાય છે? જો બીજી વાર ભોજન બનાવું છું તો સાયંકાળની પૂજા છૂટી જાય છે. જો રસોઈ બનાવીને તરત ભોજન કરી લેવું ઉચિત હોય તો પણ મારાથી એ નહીં બને, કેમ કે ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા વિના કોઈ પણ વૈષ્ણવ ભોજન કરતા નથી. આજે ઉપવાસ કરતાં મને 7 દિવસ થઈ ગયા. આ પ્રમાણે હું સ્થિરતાપૂર્વક વ્રત ક્યાં સુધી કરી શકીશ? સારું, આજે હું રસોઈનું બરાબર ધ્યાન રાખીશ. આવો નિશ્ચય કરીને ભોજન બનાવ્યા પછી તેઓ ત્યાં જ ક્યાંક સંતાઈને ઊભા રહ્યા. એટલામાં તેમને એક ચાંડાળ દેખાયો, જે રસોઈનું અન્ન હરીને લઈ જવા તૈયાર ઊભો હતો. ભૂખના કારણે તેનું શરીર દુર્બળ થઈ ગયું હતું. મુખ પર દીનતા છવાઈ ગઈ હતી. શરીરમાં હાડકાં અને ચામડી સિવાય કશું ન હતું. તેને જોઈને વિષ્ણુદાસનું હૃદય કરુણાર્દ્ર થઈ ગયું. તેમને ભોજન ચોરનાર ચાંડાળની સામે જોઈને કહ્યું, ભાઈ, જરા ઊભા રહો. લુખ્ખું સુખ્ખું કેમ ખાઓ છો? આ ઘી તો લઈ જાઓ. આમ કહેતા વિષ્ણુદાસને આવતા જોઈને ચાંડાળ ભયના કારણે બહુ વેગપૂર્વક ભાગ્યો અને થોડે દૂર જઈ મૂર્છિત થઈને પડી ગયો. ચાંડાળને ભયભીત અને મૂર્છિત જોઈને વિષ્ણુદાસ તરત તેની પાસે આવ્યા અને દયાવશ પોતાના વસ્ત્રના છોડથી તેને હવા નાખવા લાગ્યા. ત્યાર પછી જ્યારે તે ઊભો થયો ત્યારે વિષ્ણુદાસે જોયું ત્યાં ચાંડાળ નથી, સાક્ષાત ભગવાન નારાયણ જ શંખ ચક્ર ગદા ધારણ કરીને સામે ઊભા હતા. પોતાના પ્રભુને પ્રત્યક્ષ જોઈને વિષ્ણુદાસ સાત્વિક ભાવોને વશ થઈ ગયા. તેઓ સ્તુતિ અને નમસ્કાર કરવામાં પણ સમર્થ ન થઈ શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ સાત્વિક વ્રતનું પાલન કરનારા પોતાના ભક્ત વિષ્ણુદાસને છાતીએ લગાવી લીધા અને તેમને પોતાના જેવું જ રૂપ આપીને વૈકુંઠ ધામમાં લઈ ગયા. તે સમયે યજ્ઞમાં દીક્ષિત રાજા ચોલે જોયું વિષ્ણુદાસ એક શ્રેષ્ઠ વિમાનમાં બેસીને ભગવાન વિષ્ણુની પાસે જઈ રહ્યા છે. વિષ્ણુદાસને વૈકુંઠ ધામમાં જતા જોઈને રાજાએ તરત જ પોતાના ગુરુ મહર્ષિ મુદ્ગલને બોલાવ્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા, જેની સાથે સ્પર્ધા કરીને મેં આ યજ્ઞ, દાન વગેરે કર્મનું અનુષ્ઠાન કર્યું છે, તે બ્રાહ્મણ આજે ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરીને મારાથી પહેલાં જ વૈકુંઠધામ જઈ રહ્યો છે. મેં આ વિષ્ણુયાગમાં સારી રીતે દીક્ષિત થઈને અગ્નિમાં હવન કર્યો અને દાન વગેરે દ્વારા બ્રાહ્મણોના મનોરથ પૂર્ણ કર્યા. છતાં હજી સુધી ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન ન થયા અને આ વિષ્ણુદાસને માત્ર ભક્તિના કારણે જ
શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. તેથી એવું લાગે છે કે ભગવાન વિષ્ણુ માત્ર દાન અને યજ્ઞથી પ્રસન્ન થતા નથી. તે પ્રભુમાં દર્શન કરાવવામાં ભક્તિ જ મુખ્ય કારણ છે. બંને પાર્ષદ કહે છે. આમ કહીને રાજાએ પોતાના ભાણેજને રાજસિંહાસન પર અભિષિક્ત કરી દીધા. તેઓ બાળપણથી જ યજ્ઞની દીક્ષા લઈને તેમાં જ સંલગ્ન રહેતા હતા. તેથી તેમને કોઈ સંતાન ન હતું. આ જ કારણે તે દેશમાં આજ સુધી ભાણેજ જ રાજ્યનો ઉત્તરાધિકારી થાય છે. ભાણેજને રાજ્ય આપીને રાજા યજ્ઞશાળામાં ગયા અને યજ્ઞકુંડની સામે ઊભા રહીને ભગવાન વિષ્ણુને સંબોધિત કરીને 3 વાર ઊંચા સ્વરે નીચેના વચન બોલ્યા. હે ભગવાન વિષ્ણુ, તમે મને મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા થનારી અવિચળ ભક્તિ પ્રદાન કરો. આમ બોલીને તેઓ સૌની સામે જ અગ્નિકુંડમાં કૂદી પડ્યા. બસ તે જ ક્ષણે ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ અગ્નિકુંડમાં પ્રગટ થઈ ગયા. તેમને રાજાને છાતીએ લગાવીને એક શ્રેષ્ઠ વિમાનમાં બેસાડ્યા અને તેમને સાથે લઈને વૈકુંઠધામ જવા પ્રસ્થાન કર્યું. નારદજી કહે છે, હે રાજન, જે વિષ્ણુદાસ હતા તેઓ તો ભગવાનના પુણ્યશીલ નામે પ્રસિદ્ધ પાર્ષદ થયા અને જે રાજા ચોલ હતા તેમનું નામ સુશીલ થયું. આ બંનેને પોતાના જેવું જ રૂપ આપીને ભગવાન લક્ષ્મીપતિએ પોતાના દ્વારપાલ બનાવી લીધા.